8 વાગે આવીને બધું કમ્પ્લીટ કર્યું. ધ સેટ રોજની જેમ ઈંડા, બટેકા એન્ડ ઓલમોસ્ટ ફાઈબર, પ્રોટીન, કાર્બ્સ એન્ડ ફાઈબર. સો ફેટ પણ આવી જાય ઈંડામાં. સો ધ સેટ. ચાલો આને ખતમ કરી અને આજ છે મોર્નિંગમાં એક્સરસાઇઝ કરવાનો પ્લાન, કેમ કે આજ દિવસમાં 2-3 બીજા કામ પણ છે. સો આમ તો યુઝ્યુઅલી દિવસ મતલબ જે છે એ કામમાં જાજુ જાય અને તો ગુડ મોર્નિંગ, જય હિન્દ દોસ્તો, સ્વાગત છે તમારું સવારની ચર્ચામાં. હમણાં આપણે આ જાણે બંધ જ કરી દીધું હતું, પણ બંધ નથી, ચાલુ જ છે. બસ ખાલી કહેવાય કે ચર્ચા કરવાનો ટાઈમ નથી, ટોક કહી શકાય કે એનો ટાઈમ નથી રહેતો. પણ વોકિંગ જે છે મારા દરરોજનું એક ગોલ છે, 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવા. એ હું કમ્પ્લીટ કરું જ છું. સવારે ટાઈમ ના જડે તો સાંજે કરું છું, સાંજે ટાઈમ ના જડે તો જઈ અને રાતે કામ ઉપર જઈને પણ હું કમ્પ્લીટ કરું છું, કેમ કે કામમાં પણ જાજે ભાગે આરામવાળું હોય છે, એટલે અહીંયા જઈને કમ્પ્લીટ કરી લઉં છું. કમ્પ્લીટ કરવું ફરજિયાત છે. તો એનીવેઝ, આ અઠવાડિયું બહુ જ સારું ગયું આપણું. અને આમ જોવા જાય તો કમ્પ્લેન બહુ ઓછી છે, કામ કરવાનું જાજુ છે. એટલે ધ સ્પેસ વિડીયોઝ, શોર્ટ વિડીયોઝમાં હમણાં ડિલે થાય છે. એનું કારણ એ પણ છે કે શોર્ટ વિડીયો જે છે એનો ટાઈમ ઘટી જાય છે, ડ્યુરેશન વધી જાય છે મારાથી. હું ટ્રાય કરું છું કે એમાં મિની વ્લોગ ટાઈપ બનાવી શકું. અને કેમ કે કોઈ ટોપિક એવો હોય જેની ઉપર હું કામ કરું છું, એક સિરીઝ લાવવાનો વિચાર કરું છું, એની ઉપર પણ હું કામ કરું છું. દોસ્તો, આપણે 2 દિવસ પહેલાં વાત કરી હતી જ્યારે આળસ વિશે, કે આળસ શું છે. અને જો કે નાઇટના વારામાં હું પણ દિવસમાં ઘરે ઘણી ફેર અનુભવ કરું છું આળસનો. શોર્ટ થિંકિંગમાં આપણે આળસને સમજીએ તો પહેલે તો એ છે કે આળસ આવે છે શું કામ. તો બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો એની માટે, કે જિંદગીમાં જે છે એ સ્પષ્ટ ગોલ ના હો. મેન વસ્તુ આ છે. બાકી ઘણા મુદ્દા છે, ઘણી વસ્તુ છે આળસ આવવાના, પણ સ્પષ્ટ ગોલ ના હોવું આ એક એવો મુદ્દો છે જેની ઉપર જે છે આપણે વિચારતા જ નથી. આમ તો જો કેમ કે મિનિંગલેસ લાઈફ કહી શકાય એને, કેમ કે કાંઈ મિનિંગ જ નથી એનો. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમે એક વસ્તુ જે છે એ ખુદને યાદ ન દેવરાવો કે મારે આ કરવું છે લાઈફમાં, અર્થાત મારે આ પ્રાપ્ત કરવું છે, કે મારે આ જોઈ છે. મિનિંગ જ ન હોય તો માણસ ને કામ કર્યા કરે, એટલે પછી છેવટે આળસનો અનુભવ થાય જ. ઘણા બધા લાઈફના ફેક્ટર પણ કામ કરે છે એમાં, આળસમાં. પણ મેન વસ્તુ આ હું કહી શકું કે છે સ્પષ્ટ ગોલ. જિંદગી છે એ ભેડચાલ જેવી થઈ જાય છે, એટલે કે તમે વાઘ જોયો છે, બકરાઓનું, ઘેટાઓનું, એના જેવી જિંદગી થઈ જાય. એમાં કોઈ મિનિંગ ના રહે. તો આનો સામનો કરવો મુશ્કેલ બને છે ભાઈ, કેમ કે આમ કહી શકાય કે કાંઈ હોય નહીં, એટલે ખરેખર તો ઉઠવું કેના માટે. ખેર, આ બધા એવા ટોપિક છે જેની ઉપર ઘણી વાતો થઈ શકે, ઘણી વાતો તમે જાણતા પણ હશો. બીજો ટોપિક છે કે નીંદર બરોબર ના થાય. જો તમે રાતે ટાઈમે સૂતા ન હોય એટલે દિવસના તમારા શરીરમાં લેઝીનેસ બહુ રહી. આખો શરીર છે એ કેમ કે નીંદર પૂરી ના થાય એટલી પણ તમે જોઈ શકો કંઈ કરવાનું મન ના થાય તમને.
હું ખુદ જ્યારે રાતનો વારો મારો રિલાયન્સમાં જવાનો હોય, રિલાયન્સમાં જ્યારે મારી નીંદર પૂરી ન થાય એટલે પણ હું કહી શકું કે છે કામ પૂરું કરવાનું મન ના થાય કે કંઈ કરવાનું મન જ ના થાય. કેમ કે નીંદર પૂરી ના થાય એટલે પછી હાવ પૂરું. બીજું કારણ એ પણ હોઈ શકે સ્પષ્ટ ગોલ, નીંદર અને બીજું તો છે ફોનનો યુઝ વધારે પડતો ફોનનો યુઝ કરી રાતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો અને કામ કર્યા પહેલાં કામની મુશ્કેલીઓને યાદ કરવી. આ પણ એક ટોપિક હોઈ શકે. મતલબ આ પણ એક હોઈ શકે કારણ કામ સ્ટાર્ટ જ ન થાય એ પહેલાં એની મુશ્કેલીઓ વિશે વિચાર્યા રાખે. મુશ્કેલી કેવી હશે એ જ વિચારે ખાલી. ધારો કે તમે રનિંગ કરવાનું વિચારો, રનિંગ કરવાનું સ્ટાર્ટ કરો છો કે પછી ખેતી કરો છો, કાંઈ બીજી વસ્તુ કરો છો, તો એ કર્યા પહેલાં બસ ખાલી એ વસ્તુમાં કેટલું દુઃખ છે, કેટલું આ છે, કેટલું ઓલું છે, કેટલી પીડા છે એ યાદ આવે દઈ શકે. એ પણ એક કારણ હોઈ શકે ભાઈ. અને ઘણા બધાની લાઈફમાં જે છે એ આળસ, ઘણા કારણ અલગ અલગ જુદા જુદા હોઈ શકે, પણ મેન અમુક કારણ આવા જ હોય. તો આવી રીતના આપણે વાતો કરતા રહેશે આગળ. પણ વિડીયો જે છે એનું ડ્યુરેશન વધી જાય છે. આપણા જે ટોપિક છે એ થોડા સેલ્ફ ગ્રોથ ઉપર વધારે જાય છે અને આપણે સેલ્ફ ગ્રોથની જ વાત કરતા રહેશે. ને આજે તો મારું મોર્નિંગ એક્સરસાઇઝ કરવાનો પ્લાન પણ થોડો ચેન્જ થઈ ગયો છે. ચેન્જ થયા કરે બટ રૂટીન ઇઝ ફ્લેક્સિબલ. તો મળશે તમને સીધા બપોરની મીલમાં, કેમ કે કામ છે એ પતાવી લઈ અને વિડીયો પણ 2 એડિટ કરવાના છે એ પણ કરી લઈ. મળશે તમને સીધા બપોરે. તો તૈયાર છે આપણી બપોરની મેલ. એક રોટલી મેં હમણાં ખાધી અને આ છે ફૂલકોબીનું શાક અને સોયાબીન, 70 ગ્રામ સોયાબીન, ઓલમોસ્ટ 34 ગ્રામ પ્રોટીન. એમ કહી શકું કે આપણી એક એનર્જેટિક ડ્રિંક છે, એટલે કે પ્રી વર્કઆઉટની ઘણું જ કામ કરે છે આપણા માટે. ક્રિએટીન, થોડું ઘણું મીઠું અને એક લીંબુ, એનાબોલિક પૂરી રીતનું. ચાલો મળી ઉપર. મંગળદેવ ઉપર. સો બેસિક બેક ડે આપણે ક્લોઝ ગ્રીપ અને વાઇડ ગ્રીપ બે લીધું છે આજે ઘરે. એટલે આપણે અત્યારે ચાલુ કરશી બેન્ટ ઓવર રોથી અને હલકું ફલકું વોર્મઅપ પણ આપણે કરી લેશી વજનથી જ, કેમ કે આજે ટાઈમ ન હોય એટલે વોર્મઅપ માટે તમે ખાલી બસ આના સેટ લઈ શકો છો. પૂરો ખોલો લેગ્સને, પૂરો ઉપર લઈ જાઓ. So this is a warm up and actually સેટ આપણે ચાલુ કરશે 30 કિલોથી.
સો 7 આવે છે અને વાળ મારા થોડોક મોટા રહી ગયા, કપાવી નાખવા છે, કદના નડે છે. તો 7 આવ્યા ક્લિયર અને 3 આપણે લીધા હાફ. પવન બહુ છે ભાઈ. તો લેટ્સ માટે આપણે જે છે અગેન આજે છે મિડલ બેકમાં જાજુ કામ કરે. બેન્ટ ઓવર રો બેક માટે જે છે આપણે લેટ પુલ ડાઉન એક વેરિએશન હોવું જરૂરી છે, કેમ કે ઉપરથી તમે ખેંચો એટલે તમારા લેટ્સ છે ઇફેક્ટિવ ટ્રેન થાય. લેટ મસલ જેને બેકનું બધેથી એટ્રેક્ટિવ મસલ પણ ગણવામાં આવે છે. આજખેર આપણે આમાં કોઈ ગ્રીપનો યુઝ નહીં કરી અને આપણે જે છે આને જે ગ્રીપ તરીકે યુઝ કરશે. બેન્ડને પણ તમે ગ્રીપ તરીકે યુઝ કરી શકો છો. હું તમને બતાવું, ખાલી તમે એવી રીતના હાથમાં લઈ લ્યો આ જ રીતના, તો પણ તમે ટ્રેન કરી શકો છો. આપણે એઝ એવર જાજુ ક્લોઝ થઈ જાય અને ગ્રીપ પણ મસ્ત આપે. સો જીમ અને ઘરમાં આટલો ફેર પડે, બે ઘરે ચંપલા પહેરીને કરી શકીએ આપણે. સો લેસ ગ્રીપમાં થોડો લોચો થાય પણ વાંધો ન આવે. સેમ આ જ રીતના એક અલગ ટાઈપની ગ્રીપ આવી જાય. ટ્રાય જરૂર કરજો. ફ્લિપ આ તમે કરો એટલે આમાં જે છે એ તમારા ફોરઆર્મ્સ પહેલે જે છે એ કહેવાય કે એંગેજ થાય એટલે ફોરઆર્મ્સ બધાને પહેલાં ફટીક થઈ જાય. એટલે તમે ફોરઆર્મ ગ્રીપ પણ આવે છે, તમે એનો યુઝ પણ કરી શકો છો. તો લેટ ઓવર આપણે જે છે બંને સેટ બેક ટુ બેક કરી છીએ એટલે આપણે લેસી ડાયરેક્ટ બેન્ટ ઓવરનો સેટ. તો આવી રીતે તમે બેક ટુ બેક પણ એક્સરસાઇઝ કરી શકો છો. અને આપણે જે બાયસેપ્સ માટે જે છે આજે ખેર આપણે લેસી પ્રીચર કર્લ, કેમ કે જીમમાં આપણે પ્રીચર કર્લ યુઝ કરી છે, એમાં એટલા સેટ આપણે આવતા નથી. એનું કારણ છે કે એક પરફેક્ટ એંગલ છે પ્રીચર કર્લનું. અહીંયા તો આપણે એક બારી માથે કરી છે પ્રીચર કર્લ. સેટઅપ તમે જોઈ શકો છો કેવી રીતના આપણે સેટઅપ કરી છે. સેટઅપ જુગાડથી જ થાય ભાઈ. આમાંથી આપણે એક પ્લેટ કાઢી નાખી. આજે જે 5-5 કિલાની 2 પ્લેટ છે તો આપણે કાઢી નાખી અને 10-10 કિલાની 2 પ્લેટ રાખી અને જોઈ કે 20 કિલોથી કેટલા ક્લિયર આવે છે રેપ્સ એક સેટમાં.
સો 5 કિલો કાઢી નાખ્યો એટલે હવે રહ્યું છે આમાં 20 કિલો. So let's start, man. તો પ્રીચરકલ અને આ મશીનમાં બસ એટલો ફેર છે કે પ્રીચરકલ જે છે એક પરફેક્ટ એંગલ ઉપર હોય, જેને ઓલમોસ્ટ 45 થી 35 ડિગ્રી ઉપર એની બેન્ચ સેટ હોય, અને અહીંયા કોઈ બેન્ચ છે નહીં આપણે, એટલે થોડું ઘણું આસાન થઈ જાય વેરિએશન. સેમ પ્રીચરકલ જેવું જ થઈ જાય છે. તો ઓલમોસ્ટ 6 ક્લિયર હતા. 7 ને 8 જે છે એ આપણે જોઈ શકો છો તમે ભાઈ. નજર હતી, દુર્ઘટના ઘટી. 7 ને 8 એ બે છે એ કહી શકો કે હાફ આવ્યા હતા. ટ્રાય પૂરી કઈ રીતે આપણે બાયસેપ્સ માટે જે વેરિએશન ઓલા ટાઈમે નહોતું લીધું, ऐसे हैमर कर्ल. હેમર કર્લ પણ બહુ જરૂરી છે, કેમ કે તમારા બ્રેકિયાલિસને ટ્રેન કરે છે. ઓલમોસ્ટ તમે એક એક્સરસાઇઝની વચ્ચે કમસે કમ જાજુ નહીં પણ 10 મિનિટનો બ્રેક લઈ શકો. વાળે કવરાવી દીધા છે, વાળ કપાવી નાખવા આજ કરે, ટકા કરાવી નાખવા. આમ તો મને વાળનો શોખ છે, એ વાળ વધાર્યા હતા. અમારા વાળ જાડા છે એટલે ઉડે બહુ ભાઈ. સ્ટોપ કરી દે થોડી વાર. જોઈએ આજે ખેરે કેટલા આવે, થોડુંક રેસ્ટ લીધો. હાથ ને 8 જ આવે છે ક્લિયર. 6 ક્લિયર આવે. અત્યારે 6ઠું નો આવ્યો ઓફ રેપ હતો. બીજી જે આપણે બેક ટુ બેક કરીએ છીએ છે હેમર કર્લ. સો રિયર ડેલ્ટ ને ટ્રેપ્સ માટે એક જે મારી ફેવરેટ એક્સરસાઇઝ છે હું કરું છું. થોડુંક લીન થઈ અને શ્રગ્સની સ્ટાઇલમાં તમે કરો એટલે શોલ્ડર અને ટ્રેપ્સ બે ભેગા એંગેજ થઈ જાય. પણ આ વેટ ઓછો છે, આપણે વેટ વધારી લઈએ.
સો આ થઈ ગયું પાછો પૂરો 30. હજી છે રોડ અને ગ્રીપ છે મને થોડીક નબળી છે. સો ટ્રેપ્સ માટે તમે થોડું વાઇડ ગ્રીપ લઈને આ કરો છો અને થોડું તમે લીન થઈ જાઓ અને શોલ્ડર છે થોડા પાછળ લઈ અને ઇલેવેટ કરો એટલે ટ્રેપ્સ અને રિયલ ડેલ્ટ બંને એંગેજ થાય. સેમ આ જ રીતના સરસ છે. આપણે ઊભા થઈને આમ કરીએ છીએ અને આને થોડું નમી અને આમ કરવાનું એટલે રેડી. તમે ટ્રાય કરજો. ટ્રેપ્સ અને રિયલ ડેલ્ટ બંનેમાં તમને ફીલ થશે. તો દે સેટ. આ તો આપણું કમ્પ્લીટ વર્કઆઉટ. આને પણ આપણે લઈ 4 સેટ. આખી એક્સરસાઇઝ નથી દેખાડતા કેમ કે વિડીયો થઈ જાય છે બહુ મોટો. તો આપણે મળશે સીધા સાંજની મીલમાં કેમ કે મીલ મેં કમ્પ્લીટ કરી લીધી છે. દે સેટ. જય હિન્દ. તો ચાલો તૈયાર છે આપણી સાંજની મીલ. આજ કરે બીન્સ જાજા નાખ્યા છે કેમ કે અઠવાડિયા મેં બીન્સ ખાધા નહોતા વહીતા હતા એટલે બીન્સ જાજા નાખ્યા છે. બાકી તો જે છે જ ચોખા 50 ગ્રામ અને ચિકન બ્રેસ્ટ જાજી છે 220 ગ્રામ જેટલી છે 30 ગ્રામ જેટલી બસ ચાલે. ચાલો ખાવા.